જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો છે તે જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. કેમ કે આવા પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ઇતિહાસ શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? હિસ્ટોરી પરથી ઉતરી આવ્યો છે. હિસ્ટોરી. જો પ્રશ્નમાં આર પછી વાય હશે અને તમે એ ટીક કરી દેશો તો એ ખોટું પડશે. જે ઓપ્શન આપેલા હશે તેમાં આ રીતનું હોય તો તમારે ટીક કરવાનું છે. આ શબ્દ ઉપરથી ઇતિહાસ શબ્દ છે તે ઉતરી આવ્યો છે અને આપણે આજે હિસ્ટોરી છે તે આર વાય આ રીતે લખીએ છીએ પાછળ. ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? મેગેસ્થનીઝને ઓળખવામાં આવે છે ભારતીય ઇતિહાસના પિતા. ખાસ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખાયેલો છે ગુજરાતનો ઇતિહાસ. અને ઘણી બધી પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. જે અગત્યના છે, મહત્ત્વના છે અને વારંવાર પૂછાય છે તેવા પ્રશ્નો જ આપણે આની અંદર આવરી લીધેલા છે. ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. જે ભારતીય ઇતિહાસ છે તે ભારતીય ઇતિહાસના પિતા પૂછે તો મેગેસ્થનીઝ, પરંતુ ઇતિહાસના પિતા એટલે વિશ્વ લેવલે પૂછે તો હેરોડોટ્સ યાદ રાખજો. ગુજરાત પુરાતત્વ વિશેનું સૌ પ્રથમ પુસ્તક લખનાર કોણ હતા? તો તે હતા હસમુખ સાંકળિયા. આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. ગુજરાત પુરાતત્વ વિશેનું સૌ પ્રથમ પુસ્તક હસમુખ સાંકળિયા. આર્કિયોલોજી ઓફ ગુજરાતની રચના કોણે કરી? હસમુખ સાંકળિયાએ કરી આર્કિયોલોજી ઓફ ગુજરાતની રચના. પ્રાચીન સમયમાં ગુજરાત પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? આનર્તના નામથી ઓળખાતો હતો. ગુજરાતનો ઇતિહાસ મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલો છે? 3 ભાગમાં વહેંચાયેલો છે. મૌર્યકાળ અને ગુપ્તકાળમાં સૌરાષ્ટ્ર કયા નામથી ઓળખાતું હતું? સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતું હતું મૌર્યકાળ અને ગુપ્તકાળમાં સૌરાષ્ટ્ર. ગુજરાત નામનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા પુસ્તકમાં થયેલ છે? આબુરાસમાં થયેલ છે. સોલંકી કાળમાં ગુજરાત કયા નામથી ઓળખાતું હતું? ગુર્જર ભૂમિ તરીકે ઓળખાતું હતું. આબુરાસ પુસ્તકના લેખક કોણ છે? કવિ પાલહણ છે. ઈસવીસન 1233માં તેઓએ લખ્યું હતું. મધ્ય પ્રાચીન પાષાણ યુગને શું કહે છે? કુલક સંસ્કૃતિ કહે છે મધ્ય પ્રાચીન પાષાણ યુગને. કઈ જાતિના આગમન પછી ગુજરાતને ગુર્જર પ્રદેશના નામથી ઓળખવામાં આવ્યો? ગુર્જર જાતિના આગમન પછી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સ્થાપના કોણે કરી? એ કનિંઘમે કરી હતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સ્થાપના. પ્રાચીન પાષાણ યુગમાં કઈ કલાનો વિકાસ થયો હોવાનું મનાય છે? ચિત્રકલા અને કોતરણી કામનો વિકાસ થયો હોવાનું મનાય છે. મધ્ય પાષાણ યુગમાં ઓજારો શેમાંથી બનાવવામાં આવતા હતા? નાના પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. નૂતન પાષાણ યુગના અંતમાં પ્રથમ કઈ ધાતુની શોધ થઈ હતી? તાંબાની શોધ થઈ હતી. મધ્ય પાષાણ યુગમાં ઓજારોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? માઇક્રોલિથિક અથવા સૂક્ષ્મ પાષાણના નામથી ઓળખવામાં આવતા હતા. પ્રાગૈતિહાસિક યુગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એ કનિંઘમને ઓળખવામાં આવે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાની સ્થાપના કયા વર્ષમાં થઈ? વર્ષ 1861માં થઈ હતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાની સ્થાપના. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ખાતાના પ્રથમ ભારતીય મહાનિર્દેશક કોણ બન્યા હતા? NP ચક્રવર્તી બન્યા હતા પ્રથમ ભારતીય મહાનિર્દેશક. ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? એ કનિંઘમને ઓળખવામાં આવે છે. મધ્ય પાષાણ યુગમાં ઓજારોનો માઇક્રોલિથિક અથવા ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવતા હતા?
સૂક્ષ્મ પાષાણ તરીકે ઓળખવામાં આવતા હતા. ઇન્ડિકા નામના ગ્રંથની રચના કોણે કરી હતી? મેગેસ્થનીસે કરી હતી. તેથી જ તેને ભારતીય ઇતિહાસના પિતા કહેવામાં આવે છે. મૌર્ય યુગમાં મેગેસ્થનીસ છે તે થઈ ગયા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. હિસ્ટોરિકા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? હેરોડોટ્સે લખ્યું હતું, જે ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. પ્રાચીન ઇતિહાસ જાણવાના મુખ્ય કેટલા સ્ત્રોત જોવા મળે છે? 3 સ્ત્રોત છે તે જોવા મળે છે. ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલી શિલ શેના બનેલા છે? પકવેલી માટીના બનેલા છે. ધોળાવીરાને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળેલું છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. પુરાતન અવશેષ માટે જાણીતું પોળો ક્યાં આવેલું છે? સાબરકાંઠામાં આવેલું છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં કયા નામે ઓળખાય છે? ડાંગ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌપ્રથમ મળી આવેલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ અને જિલ્લો કયો છે? રંગપુર છે. જિલ્લો આવશે સુરેન્દ્રનગર જિલ્લો. જો ઓપ્શનમાં સુરેન્દ્રનગર જિલ્લો ન હોય તો અમદાવાદ જિલ્લો તમે ટીક કરી શકો, કેમ કે બંને જિલ્લામાં આવેલું છે. હાથીના અવશેષો હડપ્પાના કયા સ્થળે મળી આવ્યા છે? રોજડી સ્થળે મળી આવ્યા છે હાથીના અવશેષો. દક્ષિણ ગુજરાતનું મહત્વનું સાંસ્કૃતિક નગર કયું છે? દાંડી. ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના વિપુલ પ્રમાણમાં અવશેષો ક્યાંથી મળી આવ્યા હતા? ધોળાવીરામાંથી મળી આવ્યા હતા. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ભારતમાં તામ્રકાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે? તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલ હડપ્પીય સંસ્કૃતિના અવશેષ પહેલાં વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા? સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? અમદાવાદ જિલ્લામાં આવેલું છે. સિંધુ ખીણની સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે? લોથલમાંથી ગોદી મળી આવેલ છે. ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? R.S. બિષ્ટ હતા. સુરતમાં હડપ્પીય સંસ્કૃતિનું કયું સ્થળ આવેલું છે? માલવણ આવેલું છે સુરતમાં. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો કયા જિલ્લામાંથી મળી આવ્યા છે? કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? લોથલ હતું. અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા. એમાં કયું કાર્બન વપરાય છે એ પણ પૂછાય છે. તો કાર્બન 14નો ઉપયોગ થાય છે, કાર્બન 14. ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે? ધોળાવીરા છે. કચ્છના કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? ખદીર બેટમાં આવેલું છે. સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં પ્રથમ શોધાયું હતું? રંગપુર પ્રથમ શોધાયું હતું. ગુજરાતનું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ રોજડી કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લામાં ગોંડલ નજીક આવેલું છે રોજડી. પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફૂટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે? આદિ અશ્મ યુગ. ભોગાવો અને સાબરમતી નદી વચ્ચે આવેલ હડપ્પીય સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? લોથલ હતું. કઈ નદીની વચ્ચે આવેલું છે? તો ભોગાવો અને સાબરમતી બંને નદીઓની વચ્ચે. પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ આનર્ત ક્ષેત્રના નામે ઓળખાતો હતો? ઉત્તર ગુજરાત. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ કોના સમયથી થાય છે? શરિયાતીના સમયથી થાય છે પૌરાણિક ઇતિહાસનો પ્રારંભ. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? S.R. રાવે કરાવ્યું હતું લોથલનું ઉત્ખનન કાર્ય.
અનુશ્રુતિઓ પ્રમાણે કોને પ્રથમ પુરુષ માનવામાં આવે છે? મનુને પ્રથમ પુરુષ છે તે માનવામાં આવે છે. જો મનુથી ગણવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ કેટલામાં પુરુષ હતા? 61માં પુરુષ હતા. આનર્તના સમયમાં રાજધાની કઈ હતી? કુશસ્થળી હતી, જે હાલ દ્વારકા છે. શ્રી કૃષ્ણ ભગવાનના ગુરુનું નામ શું હતું? સાંદીપની ઋષિ હતું. કોણે સૌરાષ્ટ્રમાં યાદવોની રાજ્ય સત્તા સ્થાપી હતી? શ્રી કૃષ્ણએ સ્થાપી હતી. કયા વર્ષથી દ્વારકા દેવભૂમિ દ્વારકા નામના જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યું? 2013માં નવો જિલ્લો બનાવવામાં આવ્યો, દેવભૂમિ દ્વારકા. શ્રી કૃષ્ણએ કેટલા વર્ષની ઉંમરે મહાભારતમાં અર્જુનને જ્ઞાન આપ્યું હતું? તો 75 વર્ષની ઉંમરે આપ્યું હતું. રેવતની પુત્રી રેવતીના લગ્ન કોની સાથે થયા હતા? બલરામ સાથે થયા હતા, શ્રી કૃષ્ણના ભાઈ. ભગવાન શ્રી કૃષ્ણનો ખાલી જગ્યામાં જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ થયો હતો? મથુરામાં થયો હતો શ્રી કૃષ્ણનો જરાસંઘ અને કાલયવન સાથે સંઘર્ષ. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનનો સમયગાળો જણાવો. તો એ છે ઈસવીસન પૂર્વે 323થી 295. ઈસવીસન પૂર્વેમાં થઈ ગયા. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના છે તે ચંદ્રગુપ્ત મૌર્યએ કરી હતી. કયા યુગથી ગુજરાતમાં દસ્તાવેજી યુગની શરૂઆત થઈ હતી? મૌર્ય યુગથી થઈ હતી. મૌર્ય યુગમાં મેગેસ્થનીસ હતા, જેમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. તેમાંથી મૌર્ય યુગનો ઘણો બધો ઇતિહાસ છે તે જાણવા મળે છે. કયા વર્ષમાં ચાણક્યની મદદથી નંદવંશના રાજા ધનાનંદને હરાવી મગધમાં ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની રચના કરી? ઈસવીસન પૂર્વે 322માં. સિકંદરના સેનાપતિ સેલ્યુકસ નિકેટસને કોણે હરાવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્યએ હરાવ્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સુબા અર્થાત રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી? પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરી હતી. બિંદુસારનો પુત્ર કોણ હતો? સમ્રાટ અશોક હતો. એટલે ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર બિંદુસાર હતો અને બિંદુસારનો પુત્ર હતો સમ્રાટ અશોક. સમ્રાટ અશોકના શાસનનો સમયગાળો જણાવો. તો તેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 273થી 232. સમ્રાટ અશોક શરૂઆતમાં કયા ભગવાનનો ઉપાસક હતો? તો તે ભગવાન શિવનો ઉપાસક હતો. ત્યારબાદ તે બૌદ્ધ ધર્મ અપનાવે છે. કયા વર્ષે અશોકે ત્રીજી બૌદ્ધ સભાનું આયોજન કરાવ્યું હતું? ઈસવીસન પૂર્વે 251માં. અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને કઈ ભાષામાં કોતરાયેલો છે? તો તે પાલી ભાષામાં કોતરાયેલો છે. અશોકનો શિલાલેખ ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો છે. લિપિ કઈ છે? બ્રાહ્મી લિપિ અને ભાષા છે પાલી. મૌર્ય સમ્રાટ અશોકે પુત્ર મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રા અને પૌત્ર સંપ્રતિને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા મોકલ્યા હતા. મૌર્યકાળના ચંદ્રગુપ્ત મૌર્યના કયા સુબાએ જૂનાગઢમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું? પુષ્યગુપ્ત વૈશ્યએ જૂનાગઢની અંદર સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ગુપ્તકાળના સ્કંદગુપ્તના સુબા પર્ણદત્તના પુત્ર ખાલી જગ્યાએ સુદર્શન તળાવ પાસે વિષ્ણુ મંદિરની સ્થાપના કરાવી હતી? તો એ છે ચક્રપાલિત. અપલદત્ત અને મિનાંડરના સિક્કાઓ ગુજરાતમાં ક્યાંથી મળી આવ્યા છે? બારીગાજા એટલે કે ભરૂચમાંથી મળી આવ્યા છે. કુષાણો કયા ધર્મમાં માનતા હતા? શૈવ ધર્મમાં માનતા હતા. કામસૂત્રની રચના કોણે કરી હતી? વાત્સ્યાયને કરી હતી કામસૂત્રની રચના. આયુર્વેદાચાર્ય ખાલી જગ્યા કનિષ્કના દરબારમાં હતા. કોણ હતા? ચરક. આયુર્વેદાચાર્ય ચરક છે તે કનિષ્કના દરબારમાં હતા. ચાસ્ટાનની રાજધાની કઈ હતી? ઉજ્જૈન હતી. કોને ઇન્ડોસિથિયન પણ કહેવાય છે?
શક લોકોને ઇન્ડોસિથિયન પણ કહેવાય છે. કચ્છના અધોઈ ગામના ઈસવીસન 130ના સમયગાળાના રુદ્રદામા અને ચાસ્ટાનના કેટલા શિલાલેખો મળી આવ્યા છે? 4 શિલાલેખ મળી આવ્યા છે. કોના? રુદ્રદામા અને ચાસ્ટાનના. ગુજરાતમાં શુદ્ધ સંસ્કૃતમાં સૌપ્રથમ શિલાલેખ કોતરાવનાર રાજા કોણ હતો? રુદ્રદામા. જે અશોકનો શિલાલેખ જૂનાગઢમાં આવેલો છે તેમાં રુદ્રદામાનો શિલાલેખ પણ છે. સંસ્કૃત ભાષામાં છે અને દેવનાગરી લિપિમાં. પશ્ચિમ ભારતમાં કેટલા વર્ષ સુધી ક્ષત્રપોનું શાસન હતું? 400 વર્ષ સુધી ક્ષત્રપોએ શાસન કર્યું હતું પશ્ચિમ ભારતમાં. શક સંવતની શરૂઆત ક્યારે થઈ હતી? ઈસવીસન 78માં શક સંવતની શરૂઆત થઈ હતી, જેને ભારત સરકારે અપનાવેલું છે. ચૈત્ર મહિનો છે તેનો પહેલો હોય છે, તો એ ખાસ યાદ રાખવું. અને ગુજરાતમાં છે તે આપણે વિક્રમ સંવત મનાવીએ છીએ, એટલે કારતક મહિનો છે તે ગુજરાતમાં પ્રથમ હોય છે. વિક્રમ સંવતની શરૂઆત છે તે ઈસવીસન પૂર્વે 56માં થઈ હતી. ક્ષત્રપકાળમાં કયા સિક્કાને કાશાર્પણ પણ કહેવામાં આવતા હતા? ચાંદીના સિક્કાને કાશાર્પણ કહેવાતા હતા. ક્ષત્રપકાળમાં કયા સિક્કાને સોતેલા તરીકે ઓળખવામાં આવતા હતા? સોનાના સિક્કાને સોતેલા કહેતા હતા. કયા રાજાએ દેવની મોરી એટલે કે શામળાજીના બૌદ્ધ સ્તૂપનું નિર્માણ કરાવ્યું હતું? રુદ્રસેન ત્રીજાએ બૌદ્ધ સ્તૂપનું નિર્માણ છે તે દેવની મોરીમાં કરાવ્યું હતું. એભલ મંડપની ગુફા ક્યાં આવેલી છે? તળાજામાં આવેલી છે, ભાવનગર જિલ્લામાં. મંડોવરની ગુફા જે બૌદ્ધ ગુફા છે તે ક્યાં આવેલી છે? વેરાવળમાં આવેલી છે મંડોવરની ગુફા. ઢાંકની ગુફા ક્યાં આવેલી છે? ઉપલેટામાં. જિલ્લો પૂછે તો રાજકોટ જિલ્લો. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવેલી છે? ગોંડલ, રાજકોટ. જે ખોડલધામ છે ત્યાં ખોડલધામથી થોડા આગળ જઈએ તો ત્યાં ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ આવેલી છે. કડિયા ડુંગરની ગુફાઓ ક્યાં આવેલી છે? અંકલેશ્વરમાં આવેલી છે, ભરૂચ ખાતે. કયા કાળને પ્રાચીન ભારતના સુવર્ણ યુગ તરીકે માનવામાં આવે છે? ગુપ્ત કાળ છે તે પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ છે. ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો સોલંકી કાળ યાદ રાખજો. ભારતમાં ગુપ્ત વંશનો ખરો સ્થાપક કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત પહેલાને. ગુપ્ત વંશનું રાજચિહ્ન શું હતું? ગરુડ હતું. ચંદ્રગુપ્ત પ્રથમે ક્યારે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી? ઈસવીસન 320માં ચંદ્રગુપ્તે ગુપ્ત સંવતની શરૂઆત કરી હતી. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા ખાલી જગ્યા હતી અને પરમ ભાગવત ધર્મ હતો. સંસ્કૃત હતી. ગુપ્ત સામ્રાજ્યની રાજભાષા કઈ હતી? સંસ્કૃત. અને ધર્મ કયો હતો? પરમ ભાગવત. હિન્દના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? સમુદ્રગુપ્ત છે તે ઓળખાય છે હિન્દના નેપોલિયન તરીકે. કયો ગુપ્ત વંશનો રાજા વીણાનો શોખીન મનાય છે? પૂછાયેલા પ્રશ્ન છે. સમુદ્રગુપ્ત મનાય છે વીણાનો શોખીન. કયા ગુપ્ત વંશના રાજાના ઉપનામ શકારી અને સાહસાંક હતા? ચંદ્રગુપ્ત બીજો. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, ભારતીય ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બીજો, ભારતીય પુરાતત્વ ખાતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? 3, ધોળાવીરાના ઉત્ખનનકર્તા કોણ હતા? અને 4, ખંભાલીડાની બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.